डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બીકોમ અભ્યાસક્રમના ધંધાકીય સંચાલન 1 ફર્સ્ટ યર બીકોમના વિષય બાબતે વાત કરશું। તેના યુનિટ 2નું આ અંતિમ વ્યાખ્યાન છે। તેની વિશે એક નજર નાખી દઈએ કે અગાઉ આપણે શું સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આપ જોઈ શકો છો મિત્રો કે અગાઉ આપણે કઈ માહિતી મેળવી હતી ધંધાકીય સંસાધન આયોજનની વિશે। તેમાં આપણે પ્રસ્તાવના, આયોજનનો ખ્યાલ અને અર્થ, આયોજનની જરૂરિયાત, તેના હેતુઓ, તેના પ્રકારો, તેને અસર કરતા પરિબળો, તેની પ્રક્રિયા, તેના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે માહિતી મેળવી હતી। હવે આપણે એ બાબતે આગળ વાત કરીએ। મિત્રો, અગાઉના લેક્ચરમાં આની પહેલાંના લેક્ચરમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા, તેના ફાયદા અને તેની મર્યાદાઓ વિશે માહિતી મેળવી હતી। મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પૂર્વ જરૂરિયાતો કઈ છે તે વિશે માહિતી મેળવશું અને માનવ સંસાધન માહિતી પદ્ધતિ વિશે બે બાબતો વિશે માહિતી મેળવશું અને સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, એટલું યાદ રાખજો કે આજનું આ વ્યાખ્યાન યુનિટ 2નું અંતિમ વ્યાખ્યાન રહેશે, ત્યારે આપણે આ યુનિટને પૂર્ણ કરીશું। શરૂ કરીએ મિત્રો। માનવ સંસાધન આયોજનની પૂર્વ જરૂરિયાતો। માનવ સંસાધન આયોજન એ ધંધાદારી આયોજન એટલે કે કોર્પોરેટ પ્લાનિંગનો એક સંકલિત હિસ્સો હોવાથી માનવ સંસાધન આયોજનકાર એકમના ધંધાદારી હેતુઓથી માહિતગાર હોવો જોઈએ। વિવિધ સંચાલકીય સ્તરે સંચાલકો વચ્ચે સંકલિત વિચાર વિમર્શને લીધે માનવ સંસાધન આયોજનની જવાબદારી કેન્દ્રિત હોવી જોઈએ। તમામ કર્મચારી નોંધો સંપૂર્ણ અને અપડેટેડ હોવી જોઈએ। માનવ સંસાધન આયોજન ઘડતી વખતે ટેકનોલોજીકલ પરિવર્તન, શ્રમ બજારમાં થઈ રહેલ પરિવર્તન વગેરે જેવા બાહ્ય પરિબળોની અસર ધ્યાનમાં રાખવી જરૂરી છે। આયોજનનો સમયગાળો તેમાં સુધારણાત્મક કાર્ય કરવાની શક્યતા રહે તેટલા પ્રમાણમાં જ લાંબો હોવો જોઈએ, એ પણ ખાસ યાદ રાખવું જોઈએ। આયોજન હંમેશા ગુણવત્તાલક્ષી હોવું જોઈએ। ઉચ્ચ સંચાલકોનો સાથ સહકાર હોવો જરૂરી છે। માનવ સંસાધન આયોજનની પદ્ધતિ એટલે કે ટેકનિક પ્રાપ્ત માહિતી અને જરૂરી ચોક્કસતાની માત્રાને અનુરૂપ હોવી જોઈએ। માહિતી એકત્રીકરણ, વિશ્લેષણ, આયોજનની તકનીક અને આયોજન અનુભવના આધારે સતત સુધારાત્મક, રિવાઇઝ એન્ડ ઇમ્પ્રુવડ હોવા જોઈએ। હવે મિત્રો, આપણે માનવ સંસાધન માહિતી પદ્ધતિ વિશે માહિતી મેળવીએ। માનવ સંસાધન માહિતી પદ્ધતિ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું મિત્રો? આજના આધુનિકરણ અને વૈશ્વિકરણના બદલાતા યુગમાં એકમો માહિતી તકનીક એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં તકનીકી આધુનિકરણ અને નવીનીકરણ પર ખૂબ જ આધાર રાખે છે। આઈટી ક્ષેત્રમાં થઈ રહેલ આધુનિકરણને લીધે એકમો માટે વિકાસના નવા દ્વાર એટલે કે આયામો ખુલી ગયા છે। તેને લીધે નવીનતમ અને વ્યવસ્થિત ઉકેલો દ્વારા એકમને સ્પર્ધાત્મક લાભો મળી રહ્યા છે। મિત્રો, આજે ઇન્ટરનેટની સુવિધાને લીધે માહિતીની પ્રાપ્યતા, વિશ્વસનીયતા અને ચોક્કસતા ઘણી જ વધી ગઈ છે। આજે એકમો વિવિધ કામગીરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસરકારક રીતે
બજારમાં નેતાગીરીનો લાભ મેળવી શકે છે. માનવ સંસાધન સંચાલન એક ઝડપથી વિકસી રહેલું કાર્ય છે અને તેમાં પણ માહિતી તકનીકનો ઉપયોગ કરવાથી એકમની કામગીરીમાં ક્રાંતિકારી સુધારો, બદલાવ જોવા મળી રહ્યા છે. માનવ સંસાધન માહિતી તંત્ર એટલે કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક વ્યવસ્થિત રીતે તૈયાર કરેલ સોફ્ટવેર છે. HRIS એવું પણ આપણે એને કહીએ છીએ. એને કારણે કેટલાક વિદ્વાનો માનવ સંસાધન સંચાલન તંત્ર એટલે કે HRIS હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ પણ એને કહે છે, જે એકમને તેના માનવ સંસાધન કાર્યોને ઝડપી અને સ્વયં સંચાલિત રીતે કરવામાં મદદરૂપ થાય છે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કર્મચારીઓની કાર્યદક્ષતા, એકમની પ્રક્રિયાઓ તથા વ્યૂહરચનાઓને અસર કરે છે. HRIS માનવ સંસાધનની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ભરતી છે, તાલીમ છે, માનવ શક્તિ આયોજન છે, તેનું મૂલ્યાંકન છે, કાર્ય વિશ્લેષણ છે વગેરે બાબતોની સ્વયં સંચાલિત એને બનાવે છે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક એવું સોફ્ટવેર છે કે જે માનવ સંસાધન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી સામાન્ય અને વહીવટી તેવા રોજિંદા કાર્યો કરી આપે છે, જેને લીધે કર્મચારીની સમગ્રલક્ષી ઉત્પાદકતા અને કાર્યદક્ષતામાં સુધારો થાય છે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના અમલીકરણ કર્મચારી અંગેની તમામ માહિતીઓ નોંધવાનું અને સુધારવાનું કાર્ય સરળ બને છે. એનાથી તેના ઉપયોગથી ભરતીની પ્રક્રિયા વધુ ઝડપી અને અસરકારક બને છે. આ સિસ્ટમથી એટલે HRISથી અરજદારની માહિતી સાચવવી, મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂનું આયોજન, નિમણૂક આપવાની પ્રક્રિયા વગેરેની સુવિધાઓ અહીં પૂરી પાડી શકાય છે. આ ઉપરાંત માનવ બળ વહીવટી રચનાઓને વધુ સુવ્યવસ્થિત બનાવી શકાય છે. તે ઘણા બધા કાર્યકારી કાર્યોને કર્મચારી કાર્યોને સુવ્યવસ્થિત કરીને એકમને વિવિધ પ્રકારના પડતર લાભો પણ કરી આપે છે. HRISને HR પેકેજ કે HR સોલ્યુશન પણ કહે છે, જેનો ઉપયોગ તાલીમ પ્રક્રિયા, કર્મચારી કામગીરી પર દેખરેખ, પેરોલ સંચાલન, પગારનું એનું સંચાલન, હિસાબી નોંધ, કર્મચારીઓને લાભ અને રજાઓ, કર્મચારીઓની હાજરી અને ગેરહાજરીની નોંધ વગેરે માટે કરી શકાય છે. ટૂંકમાં મિત્રો કહીએ તો HRIS એ માનવ સંસાધન સંચાલન વિભાગમાં વિવિધ કાર્યોને સ્વયં સંચાલિત કરીને એકમને વિવિધ પ્રકારના ફાયદા કે લાભ આપે છે, જેને લીધે માનવ સંસાધન વિભાગનો કાર્યબોજ ઘટે છે અને વિભાગની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એક તજજ્ઞ હતા પેરી, એના મત મુજબ HRIS એક આદર્શ વ્યૂહાત્મક સાધન તરીકેની સેવાઓ પૂરી પાડે છે. તે એકમના વિકાસલક્ષી હેતુઓને પૂર્ણ કરવા જરૂરી સમગ્રલક્ષી ધંધાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખીને કર્મચારી ભરતી અને તેની જાળવણીની વ્યૂહરચનાઓ સંબંધિત જરૂરી વિવિધ પ્રકારની માહિતી સંચાલકોને પૂરી પાડે છે. વધુમાં કહીએ તો HRISના ઉપયોગ દ્વારા એકમ કર્મચારી દીઠ ઉદ્ભવતી સમગ્રલક્ષી પડતરની ગણતરી કરી શકે છે, કે જે ધંધા પર સમગ્રલક્ષી રીતે અસર કરતી હોય છે. મિત્રો, આજે HRIS માનવ સંસાધનની માહિતીનું તંત્ર લગભગ દરેક મોટા એકમનો હિસ્સો બની ચૂક્યું છે. તે કમ્પ્યુટરના માધ્યમથી ચાલતી એવી ટેકનિક છે.
કે જે માનવ સંસાધન સંચાલનને લગતી વિવિધ માહિતીઓની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તે એક એવું સાધન છે કે જે એકમની માનવ સંસાધન કે માનવ બળને લગતી માહિતી પૂરી પાડે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. એકમને તેને એકમમાં સ્થાપિત કરવા કે અમલી બનાવવા ચોક્કસ રકમનો ખર્ચ કરવો પડે છે. HRIS એકમનું કોઈ કાર્ય કરવા માટે જરૂરી આવડત, કૌશલ્ય, જ્ઞાન, ક્ષમતા, લાયકાત વગેરે જેવી બાબતની કર્મચારીલક્ષી માહિતી કમ્પ્યુટરમાં નોંધવાની અને કમ્પ્યુટર નેટવર્કના માધ્યમથી મેનેજરને તરત જ ઉપલબ્ધ કરાવી આપવાની સવલત આપે છે. HRIS એ માનવીય કામગીરી કરતાં અલગ છે, કારણ કે તે કમ્પ્યુટર કે માહિતી તકનીક ITનો ઉપયોગ કરે છે. HRIS એ સંચાલકીય માહિતી તંત્રનો એક હિસ્સો બને છે કે જુદી જુદી માહિતી સાથે એ સંબંધ ધરાવે છે, જેવી કે નાણાં, મિલકતો, હિસાબ, તેનું વેચાણ, માર્કેટિંગ, ઉત્પાદન વગેરે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ એકમના માનવ સંસાધનોને લગતી માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ તે કરે છે તેનું છે. તે મેનેજરને બઢતી, પગાર નક્કી કરવા, ભરતી, તાલીમ અને વિકાસના સંદર્ભે નિર્ણયીકરણમાં મદદરૂપ થાય છે. આ સંદર્ભે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એનો જે નિર્ણય હોય એ સહાયક તંત્રના એક સાધન તરીકે કામ કરે છે. HRISમાં દાખલ કરેલી માહિતી એટલે કે ઇનપુટમાં કર્મચારીઓ સંબંધિત માહિતી જેવી કે ક્ષમતા, લાયકાત, સર્જનાત્મક ઉંમર, પગાર ધોરણ, એકમના વિવિધ કાર્યો, તે કરવા માટે જરૂરી વિવિધ કૌશલ્ય અને લાયકાત, કર્મચારીઓની સંખ્યા, અલગ અલગ હોદ્દા પર નિમાયેલ અધિકારીઓ, એકમના હેતુઓ, તેની નીતિઓ અને પદ્ધતિઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ તમામ માહિતી કમ્પ્યુટર સિસ્ટમમાં નોંધવામાં આવે છે. આ માહિતીનું મેનેજરને ખૂબ જ એ માહિતી ઉપયોગી થઈ શકે તેવા સ્વરૂપમાં વિશ્લેષણ કરવામાં આવે છે. આ ક્રિયાને દાખલ કરેલ માહિતી એટલે કે ઇનપુટનું રૂપાંતરણ એટલે કે ટ્રાન્સપોર્ટેશન કહેવામાં આવે છે. માહિતી તકનીક રૂપાંતરણ બાદ પ્રિન્ટઆઉટ એટલે કે અન્ય સાધનોના માધ્યમથી તૈયાર થયેલ માહિતી આઉટપુટ આપે છે. HRIS એક એવું સાધન છે કે જે ધંધાકીય એકમો મોટા ભાગે ઉપયોગમાં લે છે, કારણ કે તે એકમો માટે જરૂરી એવા માનવ સંસાધન વિશે મહત્ત્વની, ચોક્કસ, સંબંધિત અને સંક્ષિપ્ત માહિતી તરત જ જ્યારે જરૂર પડે ત્યારે તરત જ પૂરી પાડે છે. બજારમાં ઘણી ખાનગી એજન્સીઝ પણ છે કે જે એકમ વતી માનવ સંસાધનોને લગતી માહિતી રાખે અને જાળવે છે. તે કંપની જરૂરી અધિકારી ભરતી અને અન્ય કર્મચારી ભરતી બાબતે એક સલાહકાર એકમ તરીકે પણ પોતાની સેવાઓ પૂરી પાડે છે, કન્સલ્ટન્સી પૂરી પાડે છે. આ પ્રકારની સલાહકાર એટલે કે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતી એજન્સીઝ ભારત અને વિદેશમાં દરેક પ્રકારના કર્મચારીની ભરતીના સ્ત્રોત તરીકે એક અગત્યનો બાહ્ય સ્ત્રોત છે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ માત્ર કોઈ ઉદ્યોગ, ધંધા, સેવા, શિક્ષણ, સરકારી એકમ કે ખાનગી એકમ પૂરતું મર્યાદિત નથી. તે સમગ્ર શહેર, જિલ્લો, રાજ્ય કે દેશ માટે પણ તૈયાર કરી શકાય છે કે જેથી જ્યારે પણ જરૂરિયાત જણાય ત્યારે ખાસ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ મેળવી શકાય.
કોઈ પણ પ્રકારની માનવ સંસાધન સંબંધિત સમસ્યા માટે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક બચાવકારક તરીકે મદદરૂપ થાય છે. તે માનવ સંસાધનની ભરતી કરવા તથા માનવ સંસાધન અંગેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા તરત જ પોતાની સેવા પૂરી પાડે છે. તે કોઈ પણ સમયે પ્રાપ્ત માનવ સંસાધન પુરવઠાની માહિતી રજૂ કરે છે. મિત્રો, આટલી માહિતી મેળવ્યા બાદ હવે આપણે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના કયા કયા કાર્યો છે તે જોઈએ. કયા કયા કાર્યો છે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના કાર્યો? મિત્રો, પહેલું છે એ ઇનપુટ. માનવ સંસાધન માહિતી તંત્ર હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમની ઇનપુટ માહિતીમાં કર્મચારી વિષયક તમામ માહિતીનો સમાવેશ થાય છે, જેવી કે કર્મચારીનું શિક્ષણ, ઉંમર, અનુભવ, તેનું તાલીમ, વર્તમાન હોદ્દો, વર્તમાન પગાર, બઢતી થઈ છે કે નહીં, વર્તમાન અને ભૂતકાળની એકમની નીતિઓ, વર્તમાન અને ભૂતકાળની એકમની પદ્ધતિ એટલે કે રીત, અન્ય તમામ માનવ સંસાધન સંબંધિત વિગતવાર માહિતી, આ બધી જ માહિતી. મિત્રો, આ એક પ્રકારની કાચી માહિતી છે કે જેમ ઓફિસ ફાઇલમાંથી મેળવવામાં આવે છે અને તેમ માહિતી ટર્મિનલ કમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે કે જે મુખ્ય ઇનપુટ સાથે જોડાયેલ હોય છે. આ માહિતીની ચકાસણી પુનઃ ચકાસણી કરીને તેની ખરાઈ કરવામાં આવે છે. કમ્પ્યુટરાઇઝ માનવ સંસાધન તંત્ર માનવ સંચાલિત તંત્ર કરતાં અનેક રીતે ઉત્તમ છે. માનવ સંચાલિત તંત્ર સમય અને પડતર એમ બંને રીતે ખર્ચાળ નીવડે છે, જ્યારે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ સમયની બચતની સાથે સાથે નીચી કે સસ્તી પડતરના ફાયદાની સાથે સાથે ભૂલ થવાની શક્યતાઓને નહિવત બનાવે છે. ભૂલોને દૂર કરીને સુધારી પણ શકાય છે. અને આ સિસ્ટમનો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે તેનાથી કોઈ પણ માહિતી જ્યારે ઈચ્છીએ ત્યારે તરત જ પ્રાપ્ત કરી શકાય છે. બીજું હતું રૂપાંતર, ટ્રાન્સફોર્મેશન. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને વધુ અર્થપૂર્ણ રીતે અને એકમને જરૂરી હોય તેવા ચોક્કસ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. હાલમાં કમ્પ્યુટરાઇઝ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના રૂપાંતરણનો તબક્કો છે. હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનું રૂપાંતરણ મુખ્યત્વે કમ્પ્યુટરના સોફ્ટવેર પર આધારિત છે. તે ઉપયોગી બનવા માટે કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચના અને આદેશો છે. ધંધાકીય એકમ તેમની જરૂરિયાતોને અનુરૂપ કાર્યકારી હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપનાવી શકે છે. તેઓ માર્કેટિંગ, વેચાણ, જાહેરાત, ઉત્પાદન, નાણાં, હિસાબો, માલ સામગ્રી વગેરે માટે અપનાવે છે. આ સિસ્ટમને અપનાવે છે, હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમને અપનાવી શકે છે. આ સિસ્ટમના વિવિધ પ્રકાર છે કે જે સરળતાથી તૈયાર કરી એકમમાં અપનાવી શકાય છે. રૂપાંતરિત માહિતીની અર્થપૂર્ણ સ્વરૂપમાં રજૂઆત મેનેજર તથા એકમને ખૂબ જ ઉપયોગી બને છે. અહીં તે નિર્ણયકરણ માટે સહાયક તંત્ર તરીકે કામ કરે છે. મેનેજર દ્વારા અઠવાડિક, પખવાડિક, માસિક, વાર્ષિક, સંક્ષિપ્ત અહેવાલો સરળતાથી અને તરત જ મેળવી શકાય છે કે જે મેનેજરને સાનુકૂળ નિર્ણયો લેવા માટે ખૂબ જ આવશ્યક હોય છે.
તેને માટે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ, કાર્યકારી સંશોધન, ગાણિતિક પદ્ધતિઓ વગેરેનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આપણે આઉટપુટ પર જઈએ. આઉટપુટ રૂપાંતરિત સામગ્રીને કોઈ પણ રીતે ઉપયોગી એ બને છે. તૈયાર માહિતી આઉટપુટ એટલે કે રૂપાંતરિત માહિતીની કમ્પ્યુટર પ્રિન્ટરના માધ્યમથી મેળવવામાં આવેલી પ્રિન્ટ નકલ. દાખલા તરીકે પગાર પત્રક, પક્ષકારોને લખેલી ચેકની યાદી, કર્મચારી કાર્યદક્ષતાનો અહેવાલ, અંદાજપત્ર, માલની સરેરાશ ઉત્પાદન પડતર દર્શાવતું પત્રક વગેરે. આ તમામ બાબતોની કમ્પ્યુટરની પ્રિન્ટઆઉટ કે મોનિટર સ્ક્રીન પર રજૂઆત એક સારી હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એકમના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મૂલ્યવાન નિર્ણય સહાયક તરીકેની ફરજ બજાવે છે. ઉચ્ચ ગુણવત્તાનું આઉટપુટ હંમેશા સચોટ, સંબંધિત, સુવાચ્ય અને સંક્ષિપ્ત હોવું જોઈએ, નહીં કે પક્ષપાતવાળું. મિત્રો, હવે આવે છે પ્રતિપ્રેષણ અને અંકુશ, ફીડબેક અને કંટ્રોલ. બહુ જ અગત્યની બાબત છે મિત્રો. બધું કરીએ પણ એનું ફીડબેક ન મળતું હોય ને કંટ્રોલ ન હોય તો તકલીફ થાય. મિત્રો, પ્રાપ્ત કરેલ તૈયાર માહિતી એટલે આઉટપુટ સંબંધિત અને ઉપયોગી છે કે નહીં તે જાણવું જોઈએ. આ બાબતની ખાતરી કરવાની પદ્ધતિ એટલે અભિપ્રેરણ, પ્રતિપ્રેષણ, HRIS પર અંકુશ પ્રસ્થાપિત કરવાનું કાર્ય છે. મિત્રો, હવે આપણે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના ફાયદાઓ જોઈએ. ફાયદાઓ અથવા તો આપણે એને લાભ પણ કહીએ. તો પહેલું છે તે સચોટ માહિતી પૂરી પાડે છે. સચોટ તેની માહિતી તે ખૂબ જ ઝડપી ક્રિયા કરે છે. તે વ્યવસ્થિત આયોજન અને તેના અમલીકરણના અતિ મૂલ્યવાન સાધન તરીકે કામ કરે છે. તે વર્તમાન અસ્તિત્વ ધરાવતા કર્મચારીઓની તમામ માહિતી તાત્કાલિક પૂરી પાડે છે, જેવી કે કૌશલ્ય, કેટેગરી, પગાર માળખું, લાયકાત, ઉંમર, તાલીમ અને વિકાસ, અનુભવ વગેરે. આ ઉપરાંત તે નિર્ણયીકરણ સહાયક તંત્ર તરીકે કાર્ય કરે છે. એ પણ મહત્વનું. તે કુશળ અને નિષ્ણાત તંત્ર છે. અગાઉથી માહિતી આપવામાં આવે છે એટલે તે સમયની બચત કરતી અને છતાં બહુ ખર્ચાળ નહીં તેવી સિસ્ટમ છે. તે વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે. તેનાથી માનવ સંસાધન સંબંધિત તમામ માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. તે મજબૂત સંચાલકીય અંકુશ પ્રસ્થાપિત કરે છે. ઉપરાંત તે વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે, જેમ કે વિવિધ રીતે માહિતીની રજૂઆત, કેન્દ્રિત કમ્પ્યુટરાઇઝ સવલત, આ બધી. મિત્રો, આ ઉપરાંત તે એકમને માનવ સંસાધન તરફનો અભિગમ તેનો હોવો જોઈએ તે સ્પષ્ટ કરે છે. તેનાથી એક જ જગ્યાએથી કર્મચારી વિશે તમામ માહિતી ઉપલબ્ધ બને છે, એક જ જગ્યાએથી કમ્પ્યુટરમાંથી. આ ઉપરાંત તેમાં માહિતીને એકબીજા સાથે સાંકળીને સુગ્રથિત કરી શકાય છે. બહુ મહત્વની બાબત છે મિત્રો. આ ઉપરાંત તેના માધ્યમથી પ્રાદેશિક અને રાજ્યના કાયદાઓની જોગવાઈનું પાલન કરી શકાય છે. એ પણ બહુ જ મહત્વનો ફાયદો એક છે. આંતરિક અને બાહ્ય લોકોની જરૂરિયાત માટે માહિતીનું વિશ્લેષણ કરી આપે છે. માનવ સંસાધન ઓડિટ કરી શકાય છે. તેનાથી બિનજરૂરી પેપરવર્ક અને માનવીય નોંધણી કાર્ય ઘટાડી શકાય છે. મિત્રો, આટલા બધા એના ફાયદાઓ છે. આ બધા ફાયદાઓ બાદ તેની કેટલીક મર્યાદાઓ પણ હોય, સ્વાભાવિક છે. તો હવે આપણે થોડી એની મર્યાદાઓ જોઈએ. કઈ કઈ મર્યાદાઓ છે? પહેલું છે માહિતી દાખલ કરવી, એટલે કે ઇનપુટ કરતી વખતે
માનવીય ભૂલ થઈ શકે. હવે ઇનપુટનો ડેટા જ ખોટો હોય તો આઉટપુટ ખોટું મળવાનું સ્વાભાવિક છે. એટલે ઇનપુટ કરતી વખતે માનવીય ભૂલ થઈ શકે છે. એકમને હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમને અપડેટ રાખવા માટે ખર્ચ કરવો પડે છે. અપડેટ રાખવા માટે ખર્ચ કરવો પડે. એકમની માનવ સંસાધન જરૂરિયાત સંદર્ભે સિસ્ટમમાં બિનજરૂરી કાર્યો કે અપૂરતા કાર્યો હોઈ શકે છે. કમ્પ્યુટરના જ્ઞાન સાથે માનવ સંસાધનની કામગીરી વિશે માહિતગાર હોય તેવા નિષ્ણાત શોધવા મુશ્કેલ બને છે. બિન અધિકૃત વ્યક્તિ દ્વારા માહિતી પ્રાપ્તિ એ ભયજનક બને છે. આ સિસ્ટમનો ઉપયોગ કરવા ખાસ જ્ઞાન અને આવડતની આવશ્યકતા છે. માહિતી દાખલ કરતી વખતે ઘણા પ્રકારની ભૂલો થઈ શકે છે. આ બધા મર્યાદાઓ થઈ મિત્રો. તો મિત્રો આ મુદ્દા સાથે આજનું આપણે વ્યાખ્યાન પૂર્ણ કરીએ. મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પૂર્વ જરૂરિયાતો અને માનવ સંસાધન માહિતી પદ્ધતિ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે વિગતે માહિતી મેળવી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. આ સાથે મિત્રો આ યુનિટ એટલે કે બીજા નંબરનું યુનિટ અહીં પૂર્ણ થાય છે. હવે પછી યુનિટ 3નું વ્યાખ્યાન હશે, લેક્ચર યુનિટ 3નું હશે. તો મિત્રો હવે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.